હેલો નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં હશો તૈયારી કરતા હશો આજે લાઈવ લેક્ચર નથી આજે ત્રીજું ચેપ્ટર આપણે આમને આમ શીખવાના છીએ રેકોર્ડેડ બેચ ની અંદર અને આજના ત્રીજા ચેપ્ટર ની આજે આપણે શરૂઆત કરવાના છીએ અને લાઈવ હોય તો હું બહુ વધારે બોલીશ પણ આની અંદર છે હું વધારે બોલવાનો નથી બરાબર આપણે આની અંદર માત્ર ને માત્ર સમજવાના છીએ તો અહીંયા આપણને વાત કરે છે ભાઈ કુમાર સંભવ કોણે લખ્યું છે તો કાલિદાસની એક બુક છે આ પાઠ જે છે આ પાઠ મિત્રો રૂટિંગ વર્ક માટેનો છે દૈનિક ક્રિયા માટે અને પાઠમાં એવું કીધું કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ બરાબર શરીર માધ્યમ જો આપણું શરીર સારું હશે બરાબર તો ધર્મ કરવા માટેનો સૌથી પહેલું સાધન હોય તો શરીર છે આપણી આ રૂટિંગ વર્ક છે જો આ રોજબરોજની ક્રિયા આપણી થતી હોય તો આપણા કાર્ય છે એ સિદ્ધ થાય હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઋષિ મુનિ છે અહીંયા ડોક્ટરો છે એ પોતાનું કાર્ય કરી રહ્યા છે બેન બોલવા માટે હવે આવ્યા છે સવારથી લઈ અને સાંજ સુધીનું રૂટિન વર્ક હોય હવે આપણો ખોરાક કેવો છે આપણે કેવી રીતે ઊભા બેસીએ છીએ આપણી ઊંઘ કેવી છે આપણે રોજ દોડવું જોઈએ આપણે રોજ શું કરવી જોઈએ તો કે ભાઈ પ્રાર્થના કરવી જોઈએ આપણા વડીલો છે એનો આદર સત્કાર માન આપવું જોઈએ વાંચન લેખન કરવું જોઈએ ઋષિ મુનિઓ વડીલો ગુરુ હોય એને પ્રણામ કરવા જોઈએ આવી બધી હેબિટ્સ આવી બધી વાતો આવી બધી ચર્ચાઓ આપણને આ જે પાઠ જે છે ત્રીજું કાવ્ય સ્વસ્થ વૃત્તમ સમાચાર એટલે તું કેવું આચરણ કર તો કે ભાઈ સ્વસ્થ આચરણ કર સ્વસ્થ એટલે કેવું તો કે ભાઈ સારું આચરણ કર તો સવારે જાગીને આ કાર્ય કરવાની વાત કરે છે હવે અહીંયા આપણી સામે તમે જોવો છો ચિત્ર દ્વારા હવે એને આપણે વ્યવસ્થિત રીતે એક એક શબ્દનું આપણે ગુજરાતી જોઈએ બરાબર શું છે ગુજરાતી તો કીધું બાલ ઉત્તિષ્ઠ સય્યાતઃ બાલ ઉત્તિષ્ઠ સય્યાતઃ એટલે કે હે બાળક આપણે એને થોડુંક વ્યવસ્થિત જોઈએ એટલે ખબર પડે ચલો અહીંયા એવું કીધું બાલ એટલે કે હે બાળક ઉત્તિષ્ઠ ઉઠ સય્યાતઃ સય્યાતઃ એટલે ક્યાંથી પથારીમાંથી ભાઈ હે બાળક તું પથારીમાંથી ઊભો થા સ્વસ્થ વૃત્તમ સમાચરો સ્વસ્થ આચરણ કર સારું આચરણ કર ગુડ બિહેવિયર સ્મર જગદ વિધાતારમ સ્મર એટલે યાદ કર કોને તો કે ભાઈ જગત વિધાતાને જગતના સર્જનહારને તું યાદ કર અને તત શુદ્ધમ જલમ પીબ પછી ચોખ્ખું પાણી પી કેટલી વાત આપણને અહીંયા કરવામાં આવી ભાઈ આ શ્લોકની અંદર તો પહેલા એમ કીધું કે આ પંક્તિમાં કહ્યું કે હે બાળક પથારીમાંથી ઉઠ સ્વસ્થ આચરણ કર જગતના સર્જનહારને યાદ કર પછી તું ચોખ્ખું પાણી પી બરાબર આ શ્લોક છે પેલો કે જેનો આપણને એમાં અર્થ કીધો એકદમ નાનો પાઠ છે માત્ર 2 મિનિટ કે 5 મિનિટમાં પૂરો થઈ જશે બરાબર કે સવારે જાગવું ચોખ્ખું પાણી પીવાનું સ્વસ્થ આચરણ કરવાનું હવે બીજું કીધું તમે પેલા ચિત્ર જોવો એટલે ખબર પડે બાળક છે એ જાય છે શૌચાલય આવીને શું કરે છે હાથ ધોવે છે પછી શું કરે છે કસરત કરે છે બરાબર તો આટલી વાત જે છે એ આપણને આ ચેપ્ટરની અંદર અહીંયા આ શ્લોકની અંદર કીધી છે શું કીધું સતમ આને ખાસ યાદ રાખવાનું છે ભાઈ સતમને ખાસ યાદ રાખવાનું છે ઓકે સતમ એટલે શું થાય તો સતમ એટલે કેટલા થાય 100 ભાઈ 100 ડગલા આગળ ચાલીને પદાની એટલે સ્ટેપ 100 ડગલા બહાર ચાલીને શૌચાર્થમ તું ક્યાં માટે જા શૌચ ક્રિયા માટે જા શૌચાલય જા વોશરૂમ જા સત્વરમ એટલે જલ્દીથી 100 ડગલા પહેલાના સમયમાં મિત્રો વોશરૂમ છે ને એ ઘરે ન હતા બહાર જવું પડતું એટલે બહાર જવું એટલે ઘરથી કેટલા ડગલા કીધા કે ભાઈ તું 100 ડગલા જાય એટલે ગંદકી ન ફેલાય આડાવડું કાંઈ ન થાય પછી ફેનિલ એટલે શું થાય સાબુ આવીને સાબુથી કરો એટલે શું થાય બંને હાથ કરો અહીંયા એક કર હોય તો હાથની વાત કરી કરો કીધું એટલે બંને હાથની વાત કરી બંને હાથને શુદ્ધ સાફ કર વોશરૂમ જઈને હાથ ધોવા પડે ને વ્યાયામ આચર અને વ્યાયામ પછી તું શું કર કસરત કર એટલે 100 ડગલા બહાર ચાલી તું શૌચ ક્રિયા માટે જા આવીને સાબુથી બરાબર હાથ ધોઈ અને પછી તું કસરત કર
આવો આનો અર્થ થાય છે કે ભાઈ 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જા, જલ્દીથી સાબુથી બરાબર હાથ બંને સાફ કરી ચોખ્ખા કરીને પછી તું કસરત કર, એવી આપણને આમાં વાત કરી છે. ચલો આગળ વધીએ. ત્રીજા શ્લોકની અંદર એકદમ સહેલો પાઠ છે, તરત ખબર પડી જશે, ચિત્રને સાથે જોતા જઈશું એટલે મજા આવતી જાય. ત્રીજો શ્લોક જો શરીર ઉપર તેલથી માલિશ કરવાનું કે સ્નાન કરે છે, કપડાં ધોવે છે, આ 3 વાત આમાં આવે છે. તો હવે આ 3 વાતને આપણે જોઈએ. બરાબર, કઈ કઈ વાત કીધી પહેલા? તો શરૂઆત કરી તૈલમ મર્દય કાયે ત્વમ. તૈલમ એટલે શું થાય? તેલ. તૈલમ એટલે શું થાય? તેલ. કાયે, કાયે એટલે ક્યાં થાય? શરીરે. તું શરીર પર શું કર? તેલથી મર્દય. મર્દય એટલે શું થાય? માલિશ. તું શરીર પર તેલથી માલિશ કર. પછી શું કર? સ્નાનમ. આ એકદમ સહેલું છે. પછી તું શું કર? સ્નાન કર. યથાવિધિ જલે નૈવ. પછી વસ્ત્ર વડે, પાણી વડે, જલે નૈવ એટલે પાણી વડે, સ્વીયમ એટલે પોતાના કપડા, પ્રધાવય બરાબર ધો. એટલે ભાઈ આપણે નાવું જોઈએ, નાયા પછી આપણા કપડા છે આપણે પોતે જ ધોવા જોઈએ. 3 વાત કીધી કે પેલા શરીરે તેલનું માલિશ કરવાનું, બરાબર, માલિશ થઈ જાય પછી શું કરવાનું? સ્નાન કરવાનું. બરાબર, સ્નાન થઈ જાય પછી શું કરવાનું? તો કે પોતાના કપડા, પોતાના વસ્ત્ર જે છે એ પોતાના વસ્ત્ર છે એ જાતે જ ધોવાના છે. ચલો આવી આપણને આમાં વાત કરી છે. ફરીથી એકવાર એને જોતા જશું એટલે ખબર પડતી જાય. અને પછી ચોથા શ્લોકમાં એકદમ નાનો પાઠ છે, સ્નાન કરે છે, પોતાના કપડા ધોવે છે. બરાબર, હવે આ રૂટિન વર્કમાં છેલ્લી વાત કરે છે, ચોથી વાત કે ભાઈ પ્રાર્થના કરે છે, પૂજા વિધિ, સંધ્યા વિધિ કરે છે. બાળક રોજ છે માતા પિતા ઊભા છે એને વંદન કરે છે અને પછી શું કરે છે? બ્રેકફાસ્ટ કરે છે, પછી નાસ્તો કરે છે. તો 3 વાત છે એ આપણને અહીંયા કીધી છે. 3 વાતને આપણે જોઈએ એટલે ખબર પડે. કઈ 3 વાત? તો કે પેલું કીધું પૂર્વાભિમુખમાસીનમ. પૂર્વાભિમુખમાસીનમ એટલે કઈ દિશા? તો એને આપણને વાત કરી કે ભાઈ પૂર્વ દિશા તરફ બેસીને તું સંધ્યા વિધિ એટલે કે સંધ્યા વિધિ કર. સંધ્યા વિધિ, બરાબર, આપણી ભાષામાં આપણે કહીએ સંધ્યોપાસના, એને આપણે હાવ ગુજરાતી ભાષામાં કહીએ દીવાબત્તી. બરાબર, પૂર્વ દિશા તરફ બેસી તું સંધ્યોપાસના કર દરરોજ. પછી વંદસ્વ પિતરવ. જો ભાઈ અહીંયા પિતરવ છે આ સમાસની અંદર લાગુ પડે. કોઈ કે પિતરવ કયો સમાસ છે? કયો સમાસ છે પિતરવ? દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસમાં શું આવે પિતરવ? તો કે માતા અને પિતા. માતા અને પિતાને વંદન કર. અને પ્રાતરાશમ, અસાન છો, અહીંયા અસાન, પ્રાતરાશમ. પછી તું સવારનો નાસ્તો ખા. કયો નાસ્તો ખા? પછી તું સવારનો નાસ્તો કર. પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યોપાસના કર, દરરોજ માતા પિતાને વંદન કર અને પછી સવારનો નાસ્તો કર. એટલે અહીં ચોથા શ્લોકે પહોંચીને એટલે સવારનો નાસ્તો થાય. એકદમ ટુ ધી પોઈન્ટ જ ચાલુ છું એટલે તમને અત્યારે મજા આવશે. બરાબર, ગઈકાલે કેટલાક કહેતા હતા ને સાહેબ, હવે અહીં જો એ ચાલીને મિત્રોની સાથે સ્કૂલે જાય છે, સ્કૂલે જઈને ભણે છે. આવું પિતાએ પુત્રને કીધું. આટલી જ વાત. હવે એક એક શબ્દ ઉપરથી આપણે એને જોઈએ એટલે ખબર પડે. શું વાત કરે છે? તો કે પાઠશાલા સમમ મિત્રે, એટલે કે તું મિત્રોની સાથે, કોની સાથે? મિત્રોની સાથે ક્યાં જા? નિશાળે જા, પાઠશાળાએ જા. ગચ્છ પાઠમ તથા પઠ, ત્યાં જઈને શું કર? તો કે ભાઈ પાઠ ભણ, ત્યાં જઈને ભણ. નિશાળે જવાનું પણ કોની સાથે જવાનું? મિત્ર સાથે, ત્યાં જઈને ભણવાનું. આવું પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને કીધું. એટલે આપણે યાદ રાખવાનું કે તાત શબ્દ આપણને યાદ જ હોય બધાને. તાત શબ્દ એટલે શું થાય? તો કે ભાઈ તાત શબ્દ એટલે થાય પિતા. શું થાય? પિતા. બરાબર, તો જેની આપણને અહીંયા વાત કરી કે ભાઈ મિત્રો સાથે નિશાળે જા અને પાઠ ભણ. આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. એકદમ સહેલો શ્લોક છે. ચલો આગળ વધીએ. બહુ ચલતી કા નામ ગાડી, જ્યાં ન સમજાય અહીંયા મને મેસેજ કરજો, લાઈવ ની અંદર એને આપણે સોલ્વ કરશું. પછીનો શ્લોક છે અહીંયા, આ તો આપણને કહી દીધું પિતાએ પુત્રને વાત થઈ. હવે અહીંયા વાત કરે છે કે તું ભાઈ દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, રાત દિવસ પુણ્ય કર ને હરિના નામનું સ્મરણ કર. અહીંયા આપણને વાત કરે છે ટોટલ 4 વાત કરે છે. કેટલી વાત કરે છે? 4. પેલું આપણને શું કીધું?
ત્યજ દુર્જન સંસર્ગમ, એટલે જે દુર્જન છે, જે દુષ્ટ વ્યક્તિ છે, જે ખરાબ માણસ છે એને તું છોડ. ભજ સાધુ સમાગમમ, સાધુ એટલે જે સારા વ્યક્તિઓ છે, જે સજ્જન માણસ છે એનો તું સંગ કર. પછી કીધું અહોરાત્રમ, આ ખાસ યાદ રાખજો, અહોરાત્રમ એટલે થાય રાત અને દિવસ. રાત અને દિવસ તું શું કર? તો કે રાત અને દિવસ તું પુણ્ય કર. અને ચોથી વાત, હરે સદા, કોના નામનું સ્મરણ કર? હરિના નામનું સ્મરણ કર. તો અહીં જુઓ, તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત પુણ્ય કર અને હરિના નામનું સ્મરણ કર. બરાબર, આ થઈ ગયો આપણો મસ્ત મજાનો ચોથો શ્લોક. ચલ, છઠ્ઠો શ્લોક. હવે આપણે જઈએ છીએ, બે જ શ્લોક છે સાતમામાં, અહીંયા જોવો છો, પુણ્ય કરે છે, ભગવાનને યાદ કરે છે, સ્મરણ કરે છે. હવે મસ્ત મજાનો શ્લોક છે, જીવન જીવવા માટેનો, સમજવા માટેનો શ્લોક, કે ભાઈ બરાબર વિચારીને બોલવું, વગર વિચારીએ ન બોલવું, શત્રુના ગુણોને ગ્રહણ કરવા અને ગુરુના દોષો જે છે એનો ત્યાગ કરવો. તમે કહો સાહેબ તમે હું બોલી જાઉં છું, સમજાવું છું એક એક શબ્દ ઉપર એટલે ક્લિયર થતું જાય. બરાબર, શું વાત કરી? પ્રવિચાર્ય તરમ દેયમ. પ્રવિચાર્ય એટલે શું થાય મિત્રો? કે ભાઈ બરાબર વિચારીને, કેવી વિચારીને? બરાબર વિચારીને બોલવું. સહસા એટલે વગર વિચારીએ, અચાનક, એકાએક, વગર વિચારીએ ન બોલવું. શત્રુરપી, આપણો જે શત્રુ છે એની સારી વાત હોય તો એને ગ્રહણ કરવાની, અને આપણા ગુરુ હોય એની ભૂલ હોય તો એને આપણે છોડી દેવાની, એ ભૂલને આપણે ત્યજી દેવાની. 4 વાતો કીધી. દોષાસ ત્યાજ્યા ગુરૌરપી. બરાબર, આનું સ્વાધ્યાય આપણે લાઈવમાં કરીશું આવતીકાલે. અહીંયા કીધું છે બરાબર વિચારીને બોલવું, વગર વિચારીએ ન બોલવું, શત્રુના ગુણો ગ્રહણ કરવા, ગુરુ હોય એના દોષો છે એનો શું કરી દેવો? ત્યાગ કરી દેવો. બરાબર, ચલો એના પછીનો લાસ્ટ શ્લોક આની અંદર આપણે જોઈએ તો લાસ્ટ શ્લોક શું છે? તો કે ભાઈ વાત કરશે અહીંયા આપણને, જો હજી જૂની વાત કરે છે. બરાબર, અહીંયા સુધી કીધું ગુરુના દોષનો ત્યાગ કરવો, અને પછી કીધું કે ભાઈ ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, હેયમ દુઃખમ અનાગનમ, કાયિકમ સુખમાદેયમ, વિધેયમ જનસેવનમ. શું? તો અહીંયા આપણને વાત કરે છે. હવે આપણે સમજતા જઈએ તો અહીંયા પહેલી જ લાઈનમાં પહેલો શબ્દ કીધો ધ્યેયમ સનાતનમ બ્રહ્મ. તો આપણે જે શાશ્વત, કેવા? ધ્યેયમ એટલે શાશ્વત, આવું હોય, આવું યાદ રાખજો, શાશ્વત પરમ તત્વ પરમેશ્વર નું આપણે શું કરવું જોઈએ? તો કે ધ્યાન કરવું જોઈએ. જે શાશ્વત છે, જે પરમ તત્વ છે એવા. દુઃખમ અનાગતમ હેયમ, જે દુઃખ આવ્યું જ નથી, બરાબર, ન આવેલ દુઃખ જે છે કઈ, એનો શું કરવો? તો ત્યાગ કરવો. એના વિશે બહુ વિચારવું નહીં. હજી જે દુઃખ નથી આવ્યું એના દુઃખના ડુંગર પહેલેથી નહીં પાડી દેવાના. કાયિકમ સુખમાદેયમ, કાયિકમ એટલે શરીર, શરીરને ગમે એવા કાર્ય કરવાના, એના સુખને સ્વીકારવાનું. અને વિધેયમ જનસેવનમ, શું કરવાનું? જનસેવનમ, લોકોની સેવા કરવાની. ભગવાનનું ધ્યાન, નથી આવેલા દુઃખનો ત્યાગ, શરીરને ગમે એવી વાત અને લોકોની સેવા. તો વાત કરી શાશ્વત પરમેશ્વરનું ધ્યાન ધરવું, ન આવેલ દુઃખનો ત્યાગ કરવો, શરીર સંબંધી સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી. બરાબર, આ થઈ ગયો આપણો મસ્ત મજાનો વિડીયો, મસ્ત મજાનો લેક્ચર. હવે ઘણા બધા કહેતા હતા કે સર હવે ઘણી બધી વસ્તુ છે અમને સમજાતી નથી, એપ્લિકેશન કઈ છે? તો તમે પ્લે સ્ટોરમાં જાશો તો ત્યાં આપણી એપ્લિકેશન છે એઇમ ધ લર્નિંગ એપ, જે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી છે. હવે આ મોબાઈલ નંબર છે 82 38 51 22 45. આમાં મેસેજ કરજો. હું તમને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપીશ.